ભારતનો ઇતિહાસ ભાગ 3માં આપનું સ્વાગત છે. પ્રશ્ન: હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ છે ઘાઘર એટલે કે સરસ્વતી નદી. આગળનો પ્રશ્ન: બૌદ્ધ ધર્મમાં વિહારનો અર્થ શું થાય છે? તો બૌદ્ધ ધર્મમાં વિહારનો અર્થ ભિક્ષુક માટે રહેવાનું સ્થળ એવો થાય છે. મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા? જવાબ છે ઔરંગઝેબ. આગળનો પ્રશ્ન છે: ઋગ્વેદમાં કયા મંડળમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે? જવાબ છે 10મા ભાગમાં એટલે કે 10મા મંડળમાં. કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો? તો જવાબ છે બીજું એંગ્લો મરાઠા યુદ્ધ. સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે? તો સાચો જવાબ છે ભારત અને તિબેટ વચ્ચેની સીમા. ચાણક્યનું સાચું નામ શું હતું? સાચો જવાબ છે ચાણક્યનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું. વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો? તો વાસ્કો દ ગામા ભારતમાં 1498માં આવ્યો હતો. આગળનો પ્રશ્ન: આઝાદ હિન્દ ફૌજની રચના કોની મદદથી થઈ હતી? એટલે કે કયા દેશની મદદથી થઈ હતી? તો સાચો જવાબ આવશે જાપાન. આગળનો પ્રશ્ન: ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી હતી? તો આગળ આ પ્રશ્ન આવી ગયો કે વાસ્કો દ ગામાએ કરી હતી અને 1498માં કરી હતી. ટીપુ સુલતાન કોનો રાજવી હતો? એટલે કે ક્યાંનો રાજવી હતો? તો ટીપુ સુલતાન એ મૈસૂરનો રાજવી હતો. રામચરિતમાનસના લેખક કોણ છે? સાચો જવાબ છે રામચરિતમાનસના લેખક તુલસીદાસ છે. નેક્સ્ટ પ્રશ્ન: બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે? તો બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. દિલ્હી મહેરૌલી ખાતે આવેલ લો સ્તંભની કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે? જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે કોલકાતા. આગળનો પ્રશ્ન: ઈસવીસન 1907માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? જવાબ છે મેડમ કામા. ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે ચીન. આગળ વધશું. મૌર્ય યુગમાં કયા રાજાએ ભેરી ઘોષને બદલે ઘમ્મર ઘોષની નીતિ અપનાવી હતી? જવાબ છે અશોક રાજા. સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા? તો સાચો જવાબ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આગળનો પ્રશ્ન: કસ્તુરબા અને મહદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈસવીસન 1942માં કયા સ્થળે થયું હતું? તો સાચો જવાબ છે આગા ખાન મહેલ. બીજો પ્રશ્ન: કયા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? તો જવાબ છે ખિલાફત આંદોલન.
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? તો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ ત્રિપિટક છે. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? સાચો જવાબ આવશે અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ આઈને અકબરી છે. મૂળાક્ષરોની રચના કરનાર વૃષભદેવની દીકરીનું નામ શું છે? તો સાચો જવાબ છે બ્રાહ્મી. આગળનો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું? તો અંગ્રેજીમાં પ્રથમ વર્તમાનપત્ર જે ભારતમાં આવેલું એનું નામ હતું બેંગોલ ગેજેટ. ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભારતીય નવજાગૃતિના પિતા તરીકે રાજા રામમોહન રાય ઓળખાય છે. અષ્ટપ્રધાન મંડળ કોના સમયમાં કાર્યાન્વિત હતું? તો સાચો જવાબ છે મરાઠા કાળ દરમિયાન. આગળનો પ્રશ્ન, મુગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું હતું? તો એનો સાચો જવાબ છે સુરત. આગળનો પ્રશ્ન, વૈદિક સમયમાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે? તો વૈદિક સમયના સાહિત્યમાં તમે જોશો તો સૌથી વધારે સિંધુ નદીનો ઉલ્લેખ છે. થેન્ક યુ.